ઋષિકેશ પટેલે બીજે મેડિકલ કોલેજ ખાતે યોજાયેલી પ્રાર્થના સભામાં અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે બીજે મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ પ્રાર્થના સભામાં અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બીજે મેડિકલ કોલેજના ડોક્ટર, સ્ટુડન્ટ તેમજ અન્ય તમામ દિવગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદની બીજી મેડિકલ કોલેજ તેમજ અમદાવાદના સિવિલ હોસ્પિટલ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રાર્થના સભામાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર સૌ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. આ ઉપરાંત આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે બીજે મેડિકલ કોલેજના કેમ્પસમાં કોલેજના મૃતક વિદ્યાર્થીઓના સ્મૃતિમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભામાં આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ શ્રી ધનંજય ત્રિવેદી, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રેસિડેન્ટ શ્રી રાકેશ જોશી તેમજ સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગના ડાયરેક્ટર શ્રી, ડીન શ્રી, ડોક્ટર્સ, મેડિકલ સ્ટુડન્ટ્સ, નર્સ, મૃતકના પરિજનો, સગાઓ, સિવિલ હોસ્પિટલના સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.